નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વઅધ્યયન પોથી સંસ્કૃત ધોરણ 8 ભાગ 6 એકમ 3 પ્રહેલિકા એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. મિત્રો, હું છું અગ્રવત કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, પરિચ્છેદમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી દદાતુ. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. પેરેગ્રાફ આ પ્રમાણે આપેલ છે. એકમ વનમ અસ્તિ. એક વન હતું અથવા તો છે. તત્ર એકા પીપીલિકા એકઃ કપતઃ ચ નિવસતઃ. ત્યાં એક કીડી અને એક કબૂતર વસે છે. પીપીલિકા જલ પ્રવાહે પતતી. કીડી પાણીના પ્રવાહમાં પડી જાય છે. કપોતઃ પર્ણમ ક્ષિપતિ જીવનમ ચ રક્ષતિ. કબૂતર પર્ણને ફેંકે છે એટલે કે પાંદડાને ફેંકે છે અને જીવનનું રક્ષણ કરે છે એટલે કે કીડીનો જીવ બચાવે છે. વને એકઃ વ્યાતઃ આગચ્છતિ. વનમાં એક શિકારી આવે છે. સહ બાણેન કપોતમ મારયિતુમ પ્રયત્નમ કરોતિ. તે બાણ વડે કબૂતરને મારવાનો પ્રયત્ન કરે છે. તદા વ્યાધસ્ય ચરણે પીપીલિકા દંશતિ. ત્યારે શિકારીના પગમાં કીડી ડંખ મારે છે. વ્યાધસ્ય ધ્યાન ભગ્નમ ભવતી. શિકારીનો ધ્યાન ભંગ થાય છે એટલે કે એને તરત ધ્યાન ત્યાંથી હટી જાય છે. કપોતસ્ય જીવન રક્ષણમ ભવતી. કબૂતરનું જીવન રક્ષણ થાય છે. પીપીલિકા કપોતયોઃ મૈત્રી અદ્વિતીયા અસ્તિ. કીડી અને કબૂતરની મિત્રતા અદ્વિતીય છે. તો આ રીતે આપણે આ પેરેગ્રાફ જોયો. હવે એના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન છે, કપોતઃ કુત્ર નિવસતિ. તો જવાબ છે કપોતઃ વને વસતિ અથવા તો નિવસતિ. બીજું છે, કપોતઃ કિમ ક્ષિપતિ. કપોતઃ પર્ણમ ક્ષિપતિ. વ્યાધઃ કિમ કરોતિ. વ્યાધઃ બાણેન કપોતમ મારયિતુમ પ્રયત્નમ કરોતિ. કે વ્યાધઃ એટલે કે શિકારી બાણ વડે કબૂતરને મારવાનો પ્રયત્ન કરે છે. કા વ્યાધસ્ય ચરણમ દંશતિ. કોણ શિકારીના ચરણને ડંખે છે? તો પીપીલિકા વ્યાધસ્ય ચરણમ દંશતિ. કીડી શિકારીના પગમાં ડંખ મારે છે. જલમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ. જલમ એ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો આપણે જલમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ નિરમ અસ્તિ એ રીતે લખી શકીએ. મિત્રો, આ રીતે આપણે પ્રથમ પ્રશ્ન છે એ જવાબ આપવાનો રહેશે. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, અધોદત્તાનામ શબ્દાનામ ઉપયોગમ કૃત્વા વાક્યમ રચયતો. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. જેમ કે રથઃ શબ્દ છે એની ઉપરથી એષઃ સુવર્ણસ્ય રથઃ અસ્તિ એવું વાક્ય બનાવેલું છે. આપણે બનાવીએ. નેત્રમ શબ્દ છે તો એની ઉપરથી આપણે આવું વાક્ય બનાવી શકીએ, હરિણસ્ય નેત્રમ સુંદરમ અસ્તિ. અથવા તમે બીજું પણ વાક્ય બનાવી શકો, શંકરસ્ય નેત્રત્રયમ અસ્તિ. અથવા તો એવું પણ વાક્ય બનાવી શકો, મમ મિત્રસ્ય નેત્રમ સુંદરમ અસ્તિ. શશકસ્ય નેત્રમ સુંદરમ અસ્તિ. બાલકસ્ય નેત્રમ સુંદરમ અસ્તિ. આવું કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. ત્યારબાદ બીજું છે સર્પ. તેની પછી આપણે વાક્ય આ રીતે બનાવી શકીએ, ભગવાન શંકરસ્ય કંઠે સર્પ અસ્તિ. ભગવાન શંકરના કંઠે સર્પ છે. બીજું એવું વાક્ય બની શકે, સર્પ એકમ શાવકમ ખાદતી. સાપ એક શાવકને ખાય છે એટલે કે બચ્ચાને ખાઈ જાય છે એ રીતે. ત્યારબાદ ત્રીજું છે મોહિતઃ. એની ઉપરથી વાક્ય બનાવીશું, મોહિતઃ મમ મિત્રમ અસ્તિ. અથવા બીજું વાક્ય પણ બની શકે, મોહિતઃ મમ ભ્રાતા અસ્તિ. ત્યારબાદ કાકઃ. કાકઃ શ્યામઃ અસ્તિ.
બીજું વાક્ય આવું બનાવી શકાય, કાકઃ કર્કશકંઠઃ અસ્તિ વાતાયનમ, એની ઉપરથી વાક્ય બનશે એતત વાતાયનમ અસ્તિ. બીજું વાક્ય આવું પણ બનાવી શકે, કૃપયા વાતાયનમ ઉદ્ઘાટયતુ. તો આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, સંધિમ યોજયતુ. તમારે અહીં સંધિ બનાવવાની છે. ઉદાહરણ પણ આપેલો છે, ચ વત્તા એવ, એની ઉપરથી બનેલું છે ચૈવ. એ જ રીતે આપણે બનાવીશું અલ્પ વત્તા આહારઃ, એની ઉપરથી બનશે અલ્પાહારઃ. સૂર્ય ઉદય, એની પર બનશે સૂર્યોદય. ત્યારબાદ છે ભોજન અંતે, એની ઉપરથી બનશે શબ્દ ભોજનાંતે. બીજું છે સંધિ વિચ્છેદમ કરોતુ. સંધિ વિચ્છેદ કરો એટલે કે સંધિને છૂટી પાડવાની છે. તો બિલમ ઈચ્છન્ન પન્નગઃ, એની ઉપરથી સંધિ છૂટી પાડી છે બિલમ વત્તા ઈચ્છન વત્તા ન વત્તા પન્નગઃ. હવે આપણે જોઈએ પર્વતાગ્રે, તો એની સંધિ આ રીતે છૂટી પડશે પર્વત અગ્રે. બીજું છે સૂર્યાસ્ત, એની સંધિ છૂટી પડશે સૂર્ય અસ્ત. ત્રીજું છે નાસ્તિ, તેની ઉપરથી બનશે ન અસ્તિ. તો આ રીતે આ સંધિ તમે છૂટી પાડી શકો. હવે આપણે મિત્રો ચોથો પ્રશ્ન જોઈશું. ચોથા પ્રશ્નમાં આપેલું છે, ગુર્જર ભાષાયામ ભવાન યત જાનાતિ તત કાચિત દ્વે પ્રહેલિકે લિખતુ. ગુજરાતી ભાષામાં તમને આવડતા હોય એવા કોઈ પણ બે પ્રહેલિકા એટલે કે ઉખાણા લખો. તો એક ઉખાણું આપણે આવી રીતે લખી શકીએ. મેં લખેલું છે એ સિવાયનું તમે બીજું કોઈ પણ લખી શકો. આમાં આપેલું છે, 4 પાયા ઉપર આડી છત. 4 પાયા ઉપર આડી છત, કરો તેના ઉપર બસ લખ લખ લખ. તેનો જવાબ બનશે ટેબલ. ત્યારબાદ બીજું જોઈએ, એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે. તો આપણે જવાબ લખી શકીએ રાખડી. ત્યારબાદ હું એક વ્યક્તિને 2 બનાવી દઉં, બતાવો હું કોણ છું. તો જવાબ છે અરીસો. ત્યારબાદ એવું શું છે જેને પકડ્યા વગર રોકી શકાય. તો જવાબ છે શ્વાસ. તો મિત્રો આ સિવાયના પણ તમે કોઈ પણ 2 ઉખાણા લખી શકો. અહીં મેં તમને 4 ઉખાણા આપેલા છે. તમે આના સિવાયના બીજા આવડતા હોય એવા લખશો. ત્યારબાદ છે પ્રશ્ન 5, ઉદાહરણાનુસારેણ રૂપાણી લિખતુ. એમાં છે સમુદ્ર, એની ઉપરથી સમુદ્રેષુ. તો આપણે બનાવીશું બાલહ, તેની ઉપરથી બનશે બાલેષુ. ચિકિત્સક ઉપરથી શબ્દ બનશે ચિકિત્સકેષુ. મનુષ્ય ઉપરથી બનશે મનુષ્યેષુ. કુંભકાર પરથી બનશે કુંભકારેષુ. શ્લોક થી બનશે શ્લોકેષુ. ત્યારબાદ ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદ લખવાના છે. તો પઠ ઉપરથી પઠંતી એટલે કે બહુવચનનું રૂપ બનાવેલું છે. તો એ જ રીતે વદ ઉપરથી વદંતી, ગચ્છ ઉપરથી ગચ્છંતી, દા એટલે કે યચ્છ ઉપરથી યચ્છંતી, પશ્ય ઉપરથી પશ્યંતી, લિખ ઉપરથી લિખંતી શબ્દ બનશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ઉદાહરણ અનુસાર સંસ્કૃત શબ્દ લખો. જેમ કે 4 મુખવાળું તો ચતુર્મુખ. તો એ જ રીતે પર્વતની આગળ એટલે પર્વતાગ્રે, પવનના વેગથી એટલે વાયુ વેગેન, મોકલાયેલી એટલે પ્રેષિતા, મુશ્કેલ એટલે દુર્લભમ, અને બળદ પર બેસનાર એટલે વૃષારૂઢ. ત્યારબાદ આપણે 7મો પ્રશ્ન જોઈએ, અધોલિખિતસ્ય શ્લોકસ્ય ભાવાર્થમ લિખતુ. નીચે લખેલ શ્લોકનો ભાવાર્થ લખો. જેમ કે કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. અહીં વિદ્યાર્થીના 5 લક્ષણો આપેલા છે. આપણે એનું પહેલાં ભાવાર્થ શ્લોકનું ભાષાંતર જોઈએ. કાગ જેવી ચેષ્ટા, બગલાનું ધ્યાન, કૂતરા જેવી નિદ્રા, અલ્પાહારી અને ગૃહત્યાગી. આ વિદ્યાર્થીના 5 લક્ષણ છે. આપણે ભાવાર્થ જોઈએ
કે ઉપરના શ્લોકમાં વિદ્યાર્થીના 5 લક્ષણો બતાવેલા છે. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ. આ શ્લોક ખૂબ જ મહત્વપૂર્ણ શૈક્ષણિક મૂલ્યો પર પ્રકાશ પાડે છે. આજે પણ વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા, જિજ્ઞાસા, મહેનત, અનુકૂળ જીવનશૈલી અને ત્યાગના ગુણો જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થી આ ગુણોને પોતાના જીવનમાં દાખલ કરે તો તે સફળતા અને જ્ઞાન મેળવવામાં કોઈ પણ અવરોધ વિના આગળ વધી શકે. જેમ કે પ્રથમ છે કાગ જેવી ચેષ્ટા, એટલે કે ઉત્સુકતા અને પ્રયત્ન. વિદ્યાર્થીએ કાગડાની જેમ જિજ્ઞાસુ અને પ્રયત્નશીલ બનવું જોઈએ. નવા વિષયોને જ્ઞાન મેળવવા માટે સજાગ રહેવું જોઈએ. બીજું છે બગલા જેવું ધ્યાન, એટલે કે એકાગ્રતા. આપણે જોઈએ છીએ કે બગલો છે એ કોઈ પણ જગ્યાએ, મતલબ નદીમાં, તળાવમાં, પાણીમાં ઊભા હોય તો એકદમ સ્થિર ઊભો રહે છે, એકાગ્રતાથી ઊભો રહે છે અને પછી પોતાનો શિકાર કરે છે. એ જ રીતે વિદ્યાર્થીએ સંપૂર્ણ એકાગ્રતા સાથે અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ છે કૂતરા જેવી નિદ્રા, એટલે કે જાગૃતતા. કૂતરું હંમેશા સતર્ક અને જાગૃત રહે છે. એ જ રીતે વિદ્યાર્થીએ પણ ઓછું ઊંઘવું અને ધ્યાન રાખવું કે દરેક મહત્વપૂર્ણ બાબતો છે એ વિસરાય ન જાય. ત્યારબાદ છે અલ્પાહારી, એટલે કે સંયમિત આહાર. વધારે ખાવાથી આળસ અને નિષ્ક્રિયતા આવે છે. એટલે વિદ્યાર્થીએ માત્ર જરૂરી પૂરતું અને પૌષ્ટિક ભોજન કરવું જોઈએ. પાંચમું છે ગૃહ ત્યાગી, એટલે કે આસક્તિથી મુક્ત. સારા શિક્ષણ માટે ઘરના આનંદ અને ભોગવિલાસ છોડીને ભણવામાં ધ્યાન આપવું જોઈએ. જે વિદ્યાર્થીઓ ગૃહ ત્યાગી થાય છે તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે છે. આ રીતે વિદ્યાર્થીના 5 લક્ષણો માત્ર પ્રાચીન શિખામણ નથી, પરંતુ આજના સમય માટે પણ એ જ રીતે સમકાલીન છે, ઉપયોગી છે, જે કોઈ પણ વિદ્યાર્થી માટે માર્ગદર્શક બની શકે છે. તો આ રીતે આપણે આ જે શ્લોક આપેલો છે એનો ભાવાર્થ લખી શકીએ. ત્યારબાદ 8મો પ્રશ્ન જુઓ. ઉદાહરણાનુસારેણ મૌલિકતયા વાક્યાની રચયતુ. ઉદાહરણ પ્રમાણે તમારે મૌલિકતાથી વાક્ય તમારી મેળાએ બનાવવાના છે. જેમ કે અહમ ફલમ ખાદામી, તો અહીં ફલમ ઉપરથી અહમ ફલમ ખાદામી એવું વાક્ય બનાવેલું છે. હવે આપણને આપેલું છે પત્રમ, પુસ્તકમ અને ચિત્રમ. તો આપણે વાક્ય બનાવી શકીએ અહમ પત્રમ લિખામી, પુસ્તકમ ઉપરથી અહમ પુસ્તકમ પઠામી અને ચિત્ર ઉપરથી અહમ ચિત્રમ રચયામી એવું વાક્ય આપણે બનાવી શકીએ. ત્યારબાદ બ, એમાં પણ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. સહ ગૃહ કાર્યમ કરોતી, અને આપેલું છે ગૃહ કાર્યમ, તેની ઉપરથી સહ ગૃહ કાર્યમ કરોતી. એ જ રીતે આપણે બનાવીશું સહ વાક્યમ લિખતી, સહ મંદિરમ ગચ્છતી, સહ ચલચિત્રમ પશ્યતિ. તો આ રીતે તમે વાક્યો બનાવી શકો. ત્યારબાદ ક, એમાં પણ વયમ શ્લોકમ વદામહ. તો શ્લોક શબ્દ છે એની ઉપરથી વાક્ય બનાવીશું વયમ શ્લોકમ વદામહ, અમે શ્લોક બોલીએ છીએ. એ જ રીતે ભોજનમ ઉપરથી બનશે અહમ ભોજનમ કુર્મઃ, અમે ભોજન કરીએ છીએ. ત્યારબાદ ક્રીડા ઉપરથી છે વયમ ક્રીડામ ક્રીડામહ, અને ત્રીજું છે ભિક્ષા ઉપરથી વયમ ભિક્ષામ દદ્મઃ, અમે ભિક્ષા આપીએ છીએ. તો આ રીતે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ 8 ભાગ 6 એમાં સંસ્કૃત વિષયમાં ત્રીજું એકમ પ્રહેલિકા છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.